કૂતરાને કેન્સર છે તેને દવાનો ડોઝ મારવાનો છે. આ દવા છે તરી ટાવરનો નાળો ધજાનો તૂટી ગયો હતી. હવે અત્યારે છે ને અમારે જમવા જવાય એકેય ખીલાવે અત્યારે ટોપ ટીંગાળી ગયેલા નતા. જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે ઘેડમાં ખેતર રહેતા બીજા ખેતર દવા છટવા નથી તો અહીં દવા છટવા આવી ગયા હતા. પંપ લઈને ભાગવું કેમ કે 49 વાળા ભાઈ છે એનો ફોન આવ્યો મને કે જલ્દી આવી જાય. અહીં આપણે કૂતરાને એક માંદું છે ને, કૂતરાને કેન્સર છે તેને દવાનો ડોઝ મારવાનો છે. એક ડોઝ મારી દીધો, હજી 2 ડોઝ બાકી છે. આજે મંગળવાર છે, તે 8 દિવસ મારવાનો હોય તો આજે એક મારવાનો છે. તો જાય આગળ માતાજીના મંદિર અહીંથી ડાયરેક્ટ મારા પપ્પાને પેલા ઘેર મૂક્યા હું પંપને બધું, પછી ડાયરેક્ટ નીકળીએ માતાજીના મંદિર બાજુ. અને અત્યારે જાઉં આવ પેલો પટ નીકળ્યો છે, કોઈ નથી જેમ 66 કેવી આવી ગઈ તો કૂતરા હતા એને રોટલા નાખી દીધા. તો બસ મંદિરે પૂગી ગયો અને આપણે 49 વાળા તો આવી ગયા. અને આપણે આ રાજુનો છે ને, રાજુ આવી ગયો. અને આ કૂતરો છે ને એને કેન્સર હતું તે એક ઇન્જેક્શન માર્યું હતું. અત્યારે 90% ફેર છે અને હજી 2 ડોઝ મારવાનું છે. તો એક અત્યારે લેતા આવ્યો. આ દવા છે તરી ડોક્ટર સાહેબ, આ ડોક્ટર સાહેબ છે. આ એ પણ રેડી છે ને, તો આને આગળ મારી દઈએ ડોઝ. ઘડીક વાર પકડવો જોઈએ કેમ કે આગળ ભાગી જાય એટલે એને પકડીએ ઘડીક વાર. કૂતરાને કમ્પ્લીટ રીતે ઇન્જેક્શન દઈ દીધું અને 49 વાળા ડોક્ટરો વહી ગયા ને કૂતરો તો ઘા પછી વહી ગયો હતો. અને મેણસી બાપુ અત્યારે મંદિરે હતા ને, ત્યાં ધજાનો ટાવર છે ને, એમાં ટાવરનો નાળો ધજાનો તૂટી ગયો હતી. હવે અત્યારે છે ને કમ્પ્લીટ કરવાનું છે તો કરી દઈએ કેમ કે ધજા બહુ મોટી હતી ને, એટલે હવે આ ધજાને મેણસી બાપા ઉતારી નાખવી ને. તો હાલો હું હવે ઉપર ચડી જાઉં. આ ધજાનો નાળો છે ને લેવા દેવો હતી ને મેણસી બાપા છે ને નાની 5.5 મીટરની ધજા જો કમ્પ્લીટ છે ને ફરકાવી દીધી. હવે તો હાલો હવે આ કામ થઈ ગયું. હવે આ 2 ધજા છે ને એ ખાડો છે ને ધજાને નાખવાનું ત્યાં નાખી દઉં. ધજાને નાખવાનો ખાડો છે ને જરી અહીં ખૂણામાં છે. પહેલેથી વ્લોગ જોતા હોય ને તો એને ખબર છે કેમ કે અહીંયા હમણાં બનાવતા ને તો અહીંયા હું વ્લોગ બનાવતો. અહીંયા જોઈ લઉં તો અહીંયા કેટલા અહીંયા 2 થી 2.5 વર્ષ તો નાખું અને એટલું બધું ખાડો ભરાણો. તો એટલે બધે ધજા ને સુંદરીઓ માતાજીને એવું બધું હોય. પછી કઈ ભભૂતિ ને એવું બધું હોય ને અહીંયા નાખી દઈએ. શ્રીફળ ને બધું હોય ને એ બધું. તો હાલો હવે ઘેર જઈને પેલા તો નાવાનું છે, જમવાનું છે. પેલા તો છે ને હજી ખેતર દવા છાંટવાનું 2 પંપ બાકી હતા ને તો એ છાંટી આવું કેમ કે એ કામ પૂરું કરી નાખું. પછી બપોર પછી પાછું ઘરનું બીજું કામ છે. તો બસ માતાજીના મંદિરેથી આવી ગયો. હવે 2 પંપ દવા છાંટવાની બાકી રહી ગઈ હતી ને એ દવા છાંટવા. અને આ કાંટાવાળા જવા છે ને ઉતારું તો આ છે ને શેણિયામાં બહુ નડે. આ કાંટા છે ને આ ધારવાળા હોય ફૂલ લાગી જાય ને તો એક ફેર આમ નીકળે નહીં. તો આ બધામાં કાંટા થાય ને એટલે શેણિયા વાઢવાનું નો મજા આવે. તો અત્યારે આમાં દવા છાંટી દે એટલે કીધું એગ્રો વાર આવે કે બરી જાય હાવ પછી થાય નહીં. તો છાંટી હવે કામ થાય રિઝલ્ટ તો હવે તમને પાછી શેણિયાની મુહિમમાં જોવા મળશે. તો બાકી તો અત્યારે પાણીનો પંપ ભરી લીધો. આમાં તમને બતાડી દઉં. વરે એમ કે ખોટે ખોટ બોલે, ખોટે ખોટ નહીં. આ દવાનો પંપ હજી ભર્યો ભરતો આવ્યો નદીથી. નદીમાં પાણી આવી ગયેલું છે તે ત્યાંથી પાણી ભરતો આવ્યો ને હવે દવા છાંટવાનું 2 પંપ બાકી છે તે હવે છાંટી દઉં ફટાફટ ને પછી નીકળું ઘેરે. બસ અત્યારે હું ખેતરથી આવી ગયો તો ઘેરે ને ઘરે આવીને છે ને અત્યારે વાગી ગયા ઘડિયાળમાં કેટલા ખબર છે? અત્યારે 4:30 વાગી ગયા. અને મારા કાકાને ઘેરે છે અત્યારે સાહિલભાઈને ત્યાં. અને છે ને એક અમારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું છે. આજે આરતીબેનને કેરેક્ટરમાં લઈએ છે અમારા આરતીબેનને કે નહીં સાહિલભાઈ? આ ભાઈને છે ને આ કે વિડીયોમાં નથી આવવું એટલે કામ કરવું. નકર સાહિલભાઈને હોત ને તો હાવ તોડી નાખે તમારો વિડીયો. પણ હવે આરતીબેન અમે 2 ભાંડલા બનાવીએ છીએ. એવો બનાવ્યો તું નો આવ્યો ને 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈને પછી આને અમારો ફોટો નથી પાડવા દેવો અમારે કે ને આરતીબેન નથી પાડવા દેવો ફાઇલ ભાઈ. તો અત્યારે વિડીયો શૂટિંગ કરવાનું છે કોમેડી. તો કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખીએ. આ વિડીયો બનાવતા હતા ને ત્યાં આખરી આ કાળો નહીં ક્યાંય સરવાતા નતા કેમ કે વાહે વાહે જો આવ્યો. હાલો તો હવે થોડુંક ઘરનું કામ કરવાનું છે તે હજી કરી નાખીએ કેમ કે ઘઉં વાવલવા જવાનું છે. અને મારા પપ્પાને જોઈ સા પીએ તે હવે કામ કરી દઈએ. સારું તો બસ બહુ ગરમી થઈ ગઈ અને મારા મમ્મી ને મારા પપ્પા જો ગારીને કાંઠે ઘઉં વાવલે અને મેં એને બાસકા હાથ દીધા. અને સંજયભાઈ એમ કે છોકરાને જમવા બેરકાન થી હાલ 2 ભાઈઓ જઈએ. હવે છોકરા અમારે જમવા જવાય પણ મારા ભાભી જો આગળ કી કહી ગયા કે જમી આવે ને એમ કીધું કામ સંજયભાઈ લે મારા ભાભી કે હું જમવા આવી. નાઈને કમ્પ્લીટ ફ્રેશ થયો છે હજી અને હજી ઘઉંનું કામ હજી પૂરું કરી લીધું અને થોડીક લાઇટ ફિટિંગ કરતો હતો અને આ બેરલ ઘઉંનું ભરી દીધું. હજી એટલા બાસકા છે ને
એ આ તો નવું બેરલ લેતો હોય ને એમાં ભરવાનું છે, એ રસોડામાં રાખીને ભરવાનું છે, કેમ કે ઘરમાં જગ્યા નથી, હાકડાઈ બહુ થાય. અને આ તો ગોદડા નથી બધું પડ્યું. અને મારે છે ને આમાં કપડા જે 2 જોડી છે ને, વિપુલભાઈ છે ને એ 2 ફેરી અહીંયા જોડી પહેરી તા એને ફિટિંગ થવા માંડ્યા, કેમ કે એ બહુ શરીરમાં છે ને નહીં રહેવાય એટલે. તો એની 2 જોડી મારે ફિટિંગ કરીને મારે હવે પહેરવાનું થાય તો દરજી પખે જવાનું છે ફિટિંગ કરાવવા માટે. તો એ કરાવી આવું અને 2-3 જોડી લેવાની છે. તો એ પણ હવે 1-2 દીમાં ખરીદી થોડી કરવાની છે, કેમ કે આપણે જવાનું છે ને એટલા માટે. કેમ કે આજે ટિકિટ આજકા કાલ 2-3 દિવસ શુક્રવાર સુધીમાં છે ને ટિકિટ આવી જાય. અને નીકળવાનું પણ આપણે મહિનો દીની રાહ નથી જોવાની, ટૂંક સમયમાં જવાનું થાય. માર મમ્મી બનાવવા માંડ્યા રોટલી. મમ્મી કેમ તે આમાં જોઈને કેમ ન કીધું? સંડવાઈ ગયા, કામ કરીને થાકી ગયા. હાલો હું ફટાફટ દર્જીના લુગડા નાખ્યો. હા બોલો. હા ઈ હવે કેટલા 2 થાય 2000. તો બસ દર્જીના કપડા નાખ્યો ફિટિંગ કરાવવા અને આવી ગયો અમારા કુળદેવમાન માટે શ્રાવણમાં રેણા બાપાના દર્શન કરી લીધા. અને અહીં છે ને અત્યારે લાઇટ નથી, તો અહીં લાઇટ રિપેર કરવાની છે. એ હવે કાલમાંથી થાય. આજ રિપેર કરવી હતી પણ આજ છે ને પછી બહુ મોડું થઈ ગયું ત્રણમી, એટલે પછી અંધારું થઈ ગયું. અત્યારે રિપેર થઈ નથી. હવે કાલ કરી નાખી લાઇટ રિપેર. હવે અત્યારે તો ઘેર જઈને ડાયરેક્ટ જવાનું છે સંજયભાઈ મેળી ઉપર, કેમ કે ત્યાં હવે ઠંડો પવન ખાવો. કામ કરીને થાકી ગયો ને જરી ખાધે બેસી ગયો, પાણી પીવું તો ઘેર જઈને. ત્યારે મેળી ઉપર તો ગયો નતો, સાહિલભાઈ ને ઘેર બેઠો હતો, કેમ કે ત્યાં બધે મસ્તી હસી મજાક કરતા હતા, એક વિડીયો શૂટિંગ કરતા હતા ને એવું બધું કામ હતું. અને અત્યારે મારા મમ્મી ને મારા પપ્પા જમે અને મેં જમી લીધું. શોટ લેતા ભૂલી ગયો જમવા ટાણે. તો બાકી તો હવે નકળું માતાજીના મંદિરે વિચરાણ રોટલા લઈ લઈએ અને નીકળી ગયા. તો બસ મિત્રો અત્યારે માતાજીના મંદિરે આવી ગયા, કૂતરાને રોટલા નાખ્યા સાસેટ કેવી ને આવ્યો અત્યારે ઠામસરના રૂમમાં. ને આમાંથી જો એકેય ખીલાવે અત્યારે ટોપ ટીંગાળી ગયેલા નતા, ખાલી 3 થી 4 ટોપ હતા. બાકી ના જો બધા ટોપ ગયા. કોઈ મારા વિડીયો નથી જોતું બહુ, નકર ને ખબર પડી જાય. બાકી તો કેટલીક મહેનત કરી આમાં તમે જોવો જોઈએ. આ બધું એટલું કરી દઈએ ને આ બધું તો અહીં બધું હોબાવ ઠઠારો થઈ ગયો. તો આ રૂમ કંઈક હવે કમ્પ્લીટ કરીએ, કેમ કે આમ તો બહુ ખરાબ લાગે છે. અને ખરાબની વાત ક્યાં કરવા, તો બહાર નતો ખુલતો. આગળ આ લોટની કોથળી પડી હતી ત્યાં બધું કરીએ, કેમ કે આજે નકર હાવ થાકી ગયા. આજે અજયભાઈ અને હું, અજયભાઈ આજે કામ નક્કી કરીને આવ્યા હતા. નહીં નકન કામ નક્કી કરીને આવ્યો હતો આજ, કેમ કે એ મંડળ સર્વિસમાં કામમાં જાય છે, એ થાકી ગયા હતા. અને હું તમને ખબર તો છે કે આજે આખો કામ ને કામમાં નીકળું કર્યું તો હું થાકી ગયો હતો બહુ. પણ હવે કામ એટલું પૂરું કરવું જોઈએ, ગમે એમ કરીને તમે જોવું જોઈએ આમ. તો બસ કમ્પ્લીટ રીતે છે ને બધે રૂમ ગોઠવી નાખ્યો ને બધે વ્યવસ્થિત રીતે બાસકાન ભરી લીધા. હાથ ને બધું મારા ભરાઈ ગયો. અને અત્યારે ટી શર્ટ કાઢી ગયેલું છે, કેમ કે ગરમી બહુ થતી હતી ને એટલા માટે. તો બાકી બધી વસ્તુ કમ્પ્લીટ ગોઠવી દીધી. અજયભાઈ છેલ્લે વારીનો કુસોઈ પણ ભરી લીધો. બસ હાથ પગ ધોઈને આવી ગયો માતાજીના મંદિરમાં. માતાજીના તમે દર્શન કરી લઉં અને હું પણ કરી લઉં, કેમ કે હું બપોરે આવ્યો હતો ત્યારે મંદિરની અંદર નહોતો આવ્યો, નાહ્યો નહોતો એટલે. તો અત્યારે માતાજીના દર્શન કરી લીધા મસ્ત મજાના. અને હવે નીકળવું છે મારે ઘેરે. અજયભાઈને અમે 2 છે અત્યારે. તો હજી જરીક મોબાઈલના ગ્લાસને બદલાવાના છે ને, કેમ કે 2 મોબાઈલના ગ્લાસો તૂટી ગયા છે. તો એ આગળ મોબાઈલવાળો ભાઈ છે ને અમારા ગામનો, એની પાસે બદલાવા દેવાનું છે. તો બાકી તો કંઈ નહીં. હવે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી કરીને. બાકી તો હાલો બાય બાય.